નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો સેન્સેક્સ એક્સપાયરીની તમારી? અને મોસ્ટ ઓફ માર્કેટ મોર્નિંગથી જ આપણા વ્યૂ મુજબ પરફેક્ટ ડાઉન, ફરી રિટ્રેસમેન્ટ અને ફરી પાછું ડાઉન. અને જ્યારે આ રિટ્રેસમેન્ટ લીધું ત્યારે એક લેવલ આપ્યું હતું 42.55નો એક રેઝિસ્ટન્સ ક્રિએટ થયો છે, જે નવો ઇન્ડેક્સ આપ્યું હતું, નવા પ્રીમિયમના 2 ચાર્ટ આપ્યા હતા એમાં કે ડ્રો કરી લેજો. અને ભાઈ ત્યાંથી કેવી બ્લાસ્ટ મુવમેન્ટ 42થી 277 સુધીનું, એટલે કેટલા ગણું ફંડ થયું ગણી લેજો, બરાબર. અને આવી મૂવમેન્ટ કેપ્ચર કરતાં શીખજો કે કેવી રીતે કરવી, બરાબર. આ તો હતી સેન્સેક્સની વાત. હવે આપણે જોઈ લઈએ નિફ્ટીની અંદર પણ મારા ભાઈ સરસ મજાનો ફોલ હતો. જો છે આમાં કોઈ કહી જ ન શકે કે ભાઈ આપણા લેવલ વર્ક નથી થયા. બ્રેક, રિટેસ્ટ, ફરી બ્રેક, અહીંયાથી બાઉન્સ બેક, બરાબર. આ હાઈ ન બ્રેક થયો ને ફરી ડાઉન છે. પણ તમે એમ કહો છે કે વન વેની અંદર અહીંથી બસ આ બ્રેક થયું, રિટેસ્ટ કર્યું, સીધું જતું રહેશે, એમ નહીં જાય. એની પેટર્ન મુજબ જશે. આ રીતે તમારો એસએલ અહીંયા આવતો હોય તો તમારે શાંતિથી બેસવું પડશે અહીંયા એસએલ રાખીને કે ઠીક છે તારે જે કરવું એ કર, હું અહીંયા સિવાય નીકળીશ નહીં, બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે ચર્ચા કરીએ આપણે પ્રીમિયમની, કે પ્રીમિયમની અંદર કઈ રીતે જોવા મળ્યું. જો ભાઈ આ આપણું પ્રીમિયમ હતું 80,200નું. ગઈકાલે વિડીયોની અંદર જે આપણે એનાલિસિસ કર્યું હતું, આ એ પ્રીમિયમ છે. આ પ્રીમિયમમાં આપણે બાઇંગ બનતું હતું 247ની ઉપર, જે ઓપન જ થયું 183ની નીચે, અને ફર્સ્ટ કેન્ડલ અહીંયા ક્લોઝ કરી દીધી. કોલની અંદર આપણો ટ્રેડ બનતો નથી. ડાઉન આવ્યું, એક રિટ્રેસમેન્ટ માર્યું, આ લેવલને બ્રેક ના કરી શકું, ફરી ડાઉન આવ્યો. મેં તમને આ જગ્યા પર કીધું હતું 33 એનો બેઝ છે, અને અહીંયાથી 2x તો ઇઝીલી કરશે, યાદ રાખજો. કેમ કે બેઝ ઉપર કોઈ પ્રીમિયમ હોય ને તો એક્ઝેક્ટ 34-35ની આજુબાજુ આવ્યું, અને આ 90 સમથિંગનો હાઈ માર્યો. દેખાય છે કેટલો? 90, 3 ગણું ફંડ, 3x. ફરી અહીંયા આ બેઝ તોડી નાખ્યો, ફરી આ બેઝની ઉપર એક આ નાની એવી કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું ને ફરી 100ની આજુબાજુનો હાઈ માર્યો. તમે વિચારો કે બેઝ, જ્યારે હું કોઈ લેવલ ઉપર એમ કહું કે આ બેઝ છે, તો એ બેઝ ઉપરથી 2x થવાની પોસિબિલિટી પૂરેપૂરી છે, યાદ રાખજો, બરાબર. આ તો હતું કોલનું પ્રીમિયમ. હવે જોઈએ પુટનું પ્રીમિયમમાં, કે પુટના પ્રીમિયમમાં આપણે ક્યાં ક્યાં મોકા મળ્યા હતા. ઘણા મિત્રોના પ્રશ્ન એવા થાય છે કે સાહેબ ટાર્ગેટ સુધી બેસીએ તો એમાં એસએલ જવાના ચાન્સીસ છે, બરાબર. ધારો કે મેં ગઈકાલે પણ કીધું હતું કે આ માર્કેટ માટે છેલ્લું લેવલ છે પુટ માટે. જો આને હોલ્ડ કરી ગયું, બરાબર, તો માર્કેટમાં એક સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે. તમને આ 177થી લેવા મળતું હતું. ક્યાંથી? અહીંયાથી 20 પોઈન્ટનો એસએલ હતો ભલામણા. કેટલો? 177થી સીધું વન વે 476. ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ અને થર્ડ ત્રણે અચીવ. હવે ઠીક છે કે આપણે આ ટાર્ગેટ માટે બેઠા, અહીંયાથી પહેલી વખત તમને કોસ્ટ મળે છે તો તમે એકવાર તો બુક કરો. અહીંયા ત્રીજો ટાર્ગેટ આવે છે આ તો, બરાબર. ફરી એ રિટ્રેસ આવ્યું કોઈ લેવલને, ટૂંકમાં ધારો કે અહીંયા તો અહીંયા રિસ્પેક્ટ જ નથી કરી, તો ઠીક છે જવા દો. અને અહીંયાથી આ ટ્રેડ પાછો ઉપર જતો રહ્યો તો આપણા માટે કોઈ કામનો નથી. પણ ફરી અહીંયા આવ્યું, ફરી આ કેન્ડલે ફરી ઉપર ક્લોઝિંગ આપ્યું, હું અહીંયાથી મેં એન્ટ્રી પણ લીધી હતી, બરાબર. અને માર્કેટ અહીંયા ગયું, મારું અહીંયા કોસ્ટ ટુ કોસ્ટ એસએલ કપાઈ ગયો, ફરી આવ્યું એટલે ફરી ઉપર ગયું તો મેં જવા દીધું. શું કામ? કે માર્કેટની અંદર આ હાઈ બ્રેક થતો નથી. સમજાય છે વાત આખી? ઠીક છે, જવા દો. આ એરિયામાં ક્યાંક માર્કેટ હાલતું હતું ત્યારે મેં તમને કીધું હતું કે માર્કેટનો ડેટા નેગેટિવ જ છે, પણ માર્કેટના અહીં બોટમેથી બાય કરી શકાય. જો એમાં શબ્દ વાંચજો, બોટમ કીધું છે મેં, કે માર્કેટનો હવે ક્યાંથી બાય કરી શકાય? ન અહીંયાથી બાય કરી શકાય,
ન અહીંયાથી કરી શકાય પણ અહીંયાથી જ કરી શકાય. શું કામ? તો કે માર્કેટની અંદર સારી એવી મૂવમેન્ટ આવી છે. સ્ટ્રોંગલી ડેટા એટલો બધો પણ નેગેટિવ નથી કે અહીંયાથી પણ જઈ શકે. બરાબર. તો શું કર્યું અહીંયા? તો કે બોટમ ઉપર આવ્યું, બોટમ ઉપર થી રિજેક્શન લીધું ને ડાઉન જતું રહ્યું, અને ફરી પાછું બોટમની ઉપર આવ્યું તો અહીંયાથી એક 100 પોઈન્ટની મૂવમેન્ટ અહીંયાથી પણ જોવા મળી. ઠીક છે, તમારું અહીંયાથી તમે બેઠા ને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ખાઈ ગયો. હું પ્રોફિટનું કહેતો જ નથી, કેમ કે હું બલિદાની માણસ છું. મારો એસએલ ગયો છે અહીંયા કોસ્ટ ટુ કોસ્ટમાં. ઠીક છે, જવા દેવાનું, કેમ કે આ મૂવમેન્ટ મેં લીધી મસ્ત મજાની. અહીંયા મારો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ગયો, અહીંયા પણ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ગયો, અને ફરી અહીંયાથી આ કેન્ડલનું જ્યારે ક્લોઝિંગ થયું અને આ રિટ્રેસમેન્ટ આવ્યું ત્યારે હું આઈએસએલ સાથે બેઠો હતો એમાં, આઈએસએલ સાથે, અને આની અંદર લગભગ અહીંયા ક્યાંક સુધીની મેં 350 390 સમથિંગની મૂવમેન્ટ લીધી. ફરી આ ડીપ આવ્યું ને ફરી આ હેમર બનીને ઉપર ક્લોઝ આપ્યું ને અહીંયાથી અહીંયા સુધીની મૂવમેન્ટ કેપ્ચર કરી લાસ્ટ સુધી. કેમ કે માર્કેટની અંદર ટ્રેન્ડ ડાઉન જ હતો. બરાબર. આ મૂવમેન્ટ, તમારું ધ્યાન એક જ વસ્તુમાં હોવું જોઈએ કે ડેટા નેગેટિવ છે ને તો નેગેટિવ સાઈડમાં આપણું સેટઅપ ક્યાં બને છે, આ યાદ રાખજો. ઠીક છે, તો આ તો વાત થઈ કે ભાઈ કેવી રીતે આપણે કામ કરી શકીએ. હવે આપણે ચર્ચા કરશું, સેન્સેક્સનો એક ચાર્ટ જોશું, નિફ્ટીનો જોશું, અને ત્યારબાદ આપણે બંનેના પ્રીમિયમ જોશું. બરાબર. મોટું સૌપ્રથમ આપણે નિફ્ટી જોઈ લઈએ. બરાબર. નિફ્ટીની અંદર હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ માટે માર્કેટ માટે લેવલ નોટ કરી લેજો. બરાબર. માર્કેટ જ્યાં સુધી 24,039ની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડ નથી વિચારવાનું, અને માર્કેટ જ્યાં સુધી 23,960ની નીચે ન નીકળે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડ નથી વિચારવાનું. યાદ રાખજો, આ સ્ટ્રોંગ સપોર્ટ છે, આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. બરાબર. ક્લીન કટ વાત છે. બરાબર. અહીંયાથી એક આ રીતના આમ ટ્રેન્ડ લાઈન મારી લેજો. બરાબર. મારું પેઇન્ટિંગ થોડુંક નબળું છે, તમારું સારું હોય તો દોરી લેજો. રેડી? આ યાદ રાખજો. અને અહીંયાથી એક ટ્રેન્ડ લાઈન આ રીતે મારી દેજો. જે બાજુ નીકળે એ બાજુ મૂવમેન્ટ જોવા મળશે. રેડી? તો 24,039ની ઉપર તમને લેવલ જોવા મળી શકે 24,138. રેડી? બીજું લેવલ જોવા મળી શકે 24,276. ઠીક છે. અને એની ઉપર પણ કદાચ એક લેવલ છે સરસ મજાનું, ઉપર જાય તો જે લેવલ ઘણું ઊંચું છે, બ્લાસ્ટ જ છે ત્યાંથી. બરાબર. જે લેવલ છે 24,538. 24,538. રેડી? આ તો વાત થઈ અપસાઇડની. જો આ લેવલ બ્રેક થશે ને 24,138, તો 276 આવી શકે અને 538 પણ આવી શકે, સારું એવું મોમેન્ટમ હોય તો. ઠીક છે. ડાઉન સાઇડ માટે 23,964ની નીચે 23,791 અને સેકન્ડ લેવલ 23,719 સુધી માર્કેટ આવી શકે. યાદ રાખજો, આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. અને જો આને બ્રેક કર્યું તો 23,467, એટલે કે મોટું ગણો તો 23,500 સુધી આવી શકે માર્કેટ. ઠીક છે. આ તો વાત થઈ નિફ્ટી ઇન્ડેક્સની. હવે વાત કરીએ સેન્સેક્સની, કે ભાઈ સેન્સેક્સની અંદર શું જોવા મળી શકે. બરાબર. તો સેન્સેક્સની અંદર યાદ રાખજો કે 79,386ની ઉપર જશે તો જ આપણે અપસાઇડ માટે વિચારશું. બરાબર. અને આની ઉપર નીકળ્યા પછી 79,641 ફર્સ્ટ ટાર્ગેટ. બીજું આ ઝોન જોજો, આ એક ઝોન છે, આ સેલિંગ ઝોન છે. અહીંયાથી પણ રિજેક્શન આવી શકે, પણ
અહીંયા સુધી વીક જઈ શકે. જો આની ઉપર નીકળું ને, સસ્ટેન કરી જશે ને 79,641ની ઉપર, તો 80,000 સુધી માર્કેટ આવી શકે. અને એની ઉપર જશે તો 80,412. રેડી? આ 3 લેવલ છે ઉપર માટે, બરાબર. પણ મને દેખાતું નથી. કદાચ માર્કેટ આ એરિયામાં જ રહે એવું પણ બની શકે સાઇડવેઝ. ડાઉન સાઇડ માટે 79,028ની નીચે નીકળે તો મોટો ટાર્ગેટ છે 800 પોઈન્ટનું, યાદ રાખજો. 78,268 અને ત્યારબાદ 77,877. આ બંને ટાર્ગેટ માટે આપણે બેસી શકીએ ડાઉન સાઇડ માટે, જો ડાઉન બ્રેક કરે તો. ઠીક છે? તો આ તો વાત થઈ સેન્સેક્સની. હવે આપણે ચર્ચા કરીએ પ્રીમિયમની. હવે પ્રીમિયમની અંદર મારા વાલા યાદ રાખજો. જો ભાઈ, પ્રીમિયમના ચાર્ટની અંદર હું જે કોઈ પણ લેવલ આપું છું એ માત્ર ને માત્ર પેપર ટ્રેડ માટે આપું છું અને એજ્યુકેશન પર્પઝ માટે આપું છું, બરાબર. તો આના અંદર કોઈ રિયલ ટ્રેડ કરવો નહીં, અને રિયલ ટ્રેડ કરવો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ કરવો. ઠીક છે? બરાબર. અથવા તો તમારા ખુદના રિસ્ક ઉપર કરવો. હવે આપણી પાસે નિફ્ટીનો 24,050નો કોલ છે. ઠીક છે? 24,050નો કોલ અને 24,000નો પુટ. આ બંનેમાં આપણે જોઈએ. હવે 24,050નો જે કોલ છે, સૌપ્રથમ કોલની વાત કરીએ, એ 124 હાલે છે. એનો એક સપોર્ટ એરિયા છે 120. કેટલા? 120. બીજો સપોર્ટ એરિયા છે 83 અને ત્રીજો છે 51. હવે આ 51 છે ની બેઝ છે. શું છે? બેઝ. અહીંયાથી માર્કેટ આ બે લેવલ જવાની પોસિબિલિટી તો ધરાવે જ છે, યાદ રાખજો, બરાબર. અહીંયા જો તમને એક પોઝિટિવ કેન્ડલ આ રીતની મળી જાય તો આ લેવલ અને આ લેવલ આવવાની શક્યતા પૂરેપૂરી છે. ઠીક છે? હવે ધારો કે આ પ્રીમિયમ આમાં ક્યાંક જ ઓપન થઈ ગયું 210, 212ની આજુબાજુ, તો શું કરશો? તો ભાઈ એને આપણે 162 આવવાની રાહ જોશું ને 162 પોઝિટિવ કેન્ડલ બનાવે અથવા તો માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ પોઝિટિવ હોય તો આ લેવલેથી આપણે બાય કરી શકશું, આની નીચે 10 થી 15 પોઈન્ટનો એસએલ સાથે. ઠીક છે? પણ જો માર્કેટ સાઇડવેઝ જ હોય તો એને આપણે 124ના લેવલ સુધી 120 સુધી આવવા દેશું અને અહીંયા કંઈક પોઝિટિવ કેન્ડલ બનાવો તો રાહ જોશું. હંમેશા જે બાજુનો ડેટાનો વેઇટેજ હોય એ બાજુ આવે અને અહીંયા જો એક કેન્ડલનું ફોર્મેશન કરે, હા સ્ટ્રોંગ ડેટા હોય તો તમે રેડ કેન્ડલ ઉપર ટ્રેડ લઈ શકો, પણ સ્ટ્રોંગ કેન્ડલ નથી તો ડેટા સાઇડવેઝ હોય અથવા તો સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ હોય કે સાઇડવેઝ ટુ અપસાઇડ હોય તો માર્કેટને અહીંયા આવીને હોલ્ડ કરવા દેવાની. હોલ્ડ કરે, બીજી કેન્ડલનું ક્લોઝિંગ આવે સરસ મજવું આ લેવલ ઉપર અને ત્રીજી કેન્ડલ રિટ્રેસ મારે ત્યારે લ્યો, એટલે જેથી કરીને તમારો એસએલ ઓછો થાય. તો ડાયરેક્ટ 162 સમથિંગ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું તો ફરજિયાત એને અહીંયા આવવા દો. અહીંયા આવશે એ, બરાબર. પગથિયે તો આવવા દો, કેમ કે અહીંયા ઉપર ગયું તો અહીંયા ટોપ ઉપર થોડુંક બાય કરાય એને બોટમે જ આવવા દેવાય. ઠીક છે? કોઈ વાર ટ્રેડ જતો રહે તો જવા દેવાનું, એમાં કોઈ મોટી વાત છે નહીં. તો હંમેશા બોટમેથી બાય કરશો ને તો એસએલ જશે, ટોપ ઉપર બાય કરશો તો કેપિટલ જશે. યાદ રાખજો આ વસ્તુ, બરાબર. આપણે કેપિટલ જવા દેવાનું નથી, એસએલ જવા દેવાનું છે. તો આ પ્રીમિયમ જો ભૂલથી 51 મળી જાય મોર્નિંગમાં તો અહીંયા સુધીના ટાર્ગેટ સાથે બેસી શકાય. ઠીક છે? અથવા તો અહીંયા ક્યાંક મળી જાય તો ફર્સ્ટ ટાર્ગેટ આ, બીજો આ અને ત્રીજો 1-2માં આ પણ મળી શકે. ઠીક છે? હવે ઘણી વખત એવું થાય કે માર્કેટ ગેપ અપ ઓપન થાય ને આની ઉપર ઓપન થઈ જાય તો એને ફરજિયાત અહીંયા આવવા દો અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો આ ટાર્ગેટ સાથે બેસો, બરાબર. તો આ વાત થઈ કોલની. ઠીક. હવે વાત કરીએ આપણે પુટની. પુટના પ્રીમિયમમાં આપણી પાસે 2 ધાગા છે. કેટલા? 2. આ જે છે 78 આપણી પાસે બેઝ છે, 120 છે એ સપોર્ટ છે અને 162 છે એ રજિસ્ટન્સ છે, 61 છે એ, બરાબર. જો આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયા રિટ્રેસ લે તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ 3 ટાર્ગેટ મળી શકે. ક્યાંથી? 162થી ફંડ થાય 3 ગણું, યાદ રાખજો. ઠીક છે?
આ તો વાત થઈ સેન્સેક્સની. સેન્સેક્સની અંદર એક ઉપરનો ટાર્ગેટ પુટમાં બીજો એ છે 530. કયો નોટ કરવો હોય તો કરી લેજો. આ 242, 326, 410. જો સેન્સેક્સ માટે પુટના પ્રીમિયમના ટાર્ગેટ 162ની ઉપર 242, 326, 410 અને 530 બરાબર અહીંયા સુધીના મળી શકે. કોલના ટાર્ગેટ 162ની ઉપર 212, 299 અને આની નીચે ઉપર છે 368 અને 412. 368 અને 412. રેડી? જે મિત્રોને લેવલ ન દેખાય એ બરાબર એના માટે છે. પણ મોસ્ટ ઓફ આપણે ચાર્ટ જ એવી રીતે રાખીએ. હા, હવે જેને સ્ક્રીનશોટ મારવો એ મારી શકે. ઠીક છે, જેથી કરીને બધા લેવલ તમે ડ્રો કરી શકો. પણ આ લેવલ ઉપર પેપર ટ્રેડ કરજો અને જોજો કે ખરેખર લેવલથી લેવલ ટાર્ગેટ મળે છે કે કેમ, અને મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. હવે વાત કરીએ આપણે નિફ્ટીના લેવલ. પછી ખાલી ચર્ચા કરીએ છીએ. સેન્સેક્સના લેવલની આપણે એવું હશે તો ચાર્ટ નાખી દેશું. બરાબર. સેન્સેક્સના લેવલ માટે ચાર્ટ શેર કરી દેશું, જેથી કરીને તમને સેન્સેક્સમાં કોઈ મિત્રોને કામ કરવું હોય તો પણ ફાયદો થાય અને કામ કરી શકે. પણ મિત્રો એક વસ્તુ મને કહેજો કોમેન્ટ કરીને કે ભાઈ આ લેવલ ઉપર જે તમે કામ કરો છો તો શું એ લેવલ ઉપર તમે પૂરો ટાર્ગેટ લઉં છો ખરા? અને જ્યાં એસએલ આપવાનો હોય છે ત્યાં આપણે પરફેક્ટ એસએલ આપીએ છીએ. બરાબર. અને જ્યાં આપણે ખરેખર ટાર્ગેટ લેવાની વાત આવે તો આપણે ટાર્ગેટ માટે 30 પોઈન્ટ કે 40 પોઈન્ટ લઈએ ત્યાં તો એવું થઈ જાય કે ઓહો, આટલા બધા રૂપિયાને આપણે ક્યાં સાચવશું, એવી સિચ્યુએશન આવીને ઊભી થઈ જાય છે. એટલે જેથી કરીને આપણે પૂરેપૂરો ટાર્ગેટ કે પૂરેપૂરો જે મૂવ છે એ કેપ્ચર કરી શકતા નથી. તો કોમેન્ટ કરીને જણાવજો કે તમારી મેન્ટાલિટી પ્રિપેર છે કે નહીં, યા તો એસએલ યા તો ટાર્ગેટ માટે. બરાબર. અને આવા વિડીયો જો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ન કરી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.